નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। રક્ષક જ બન્યા ભક્ષક। વડોદરામાં પીએસઆઈએ દુષ્કર્મ પીડિતા પાસેથી મદદના બહાને 1.5 લાખ રૂપિયા પડાવ્યા। જી હા મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ સાથે કંઈ અજગતું થાય ત્યારે કોઈના અહસ અત્યાચારનો ભોગ બને ત્યારે લાચાર વ્યક્તિ મદદ માટે પોલીસ પાસે જાય છે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં એક મહિલા પોલીસી અધિકારીઓને પ્રજાના મિત્ર બનીને મુસીબતમાં મદદ કરવાના બદલે શત્રુની ભૂમિકા ભજવીને વિશ્વાસઘાત કર્યો છે। જી હા મિત્રો, વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલા એક લાચાર મહિલા પાસેથી 1.5 લાખ રૂપિયાની તોડ કરીને લેતા ખાખી પર કલંક। જી હા મિત્રો, બનાવની વિગત જોઈએ તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પોતાની 2 નાની દીકરીઓ સાથે રહેતી એક મહિલા છૂટક કામ કરીને પોતાનું અને પોતાની 2 દીકરીઓનું ગુજરાન ચલાવે છે। આ મહિલા થોડા દિવસ અગાઉ ઓનલાઈન જ્યોતિષ શાસ્ત્રના ક્લાસમાં જોડાઈ હતી, જ્યાં તે પોતે જ્યોતિષાચાર્યને ગણાવતી અને પશ્ચિમ બંગાળ ખાતે રહેણા પ્રવણ ઉર્ફ રાહુલ મંડલ નામના એક શખ્સ સંપર્કમાં આવી, જ્યાં બંને એક વચ્ચે પ્રેમ પાગ્યો હતો, જેમાં રાહુલ મંડલ આવનાર વડોદરામાં આવતો અને મહિલા સાથે મંદિરમાં લગ્નનું તકરટ રચીને ઘરમાં તેમજ હોટલમાં લઈને શારીરિક સંબંધ બાંધતો હતો। થોડા સમય બાદ તેને ભોગ બનનાર મહિલા 2 નાની દીકરીઓ અને દાનત બગડી અને શરીરનો અડપલા કર્યા હતા, જેથી મહિલા અને તેની પ્રતિક્રિયા કરતા આરોપી રાહુલ મંડલને રોષે ભરાયો હતો અને તેના મહિલા સાથે તમામ સંપર્ક તોડી અંગત પળોને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા અને બાદમાં ધમકી આપવાનું શરૂ કર્યું હતું, જેથી ભોગ બનનાર મહિલાને ન્યાયની ગુહાર માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા ખખડાવવામાં આવ્યું હતું। ફરિયાદ મહિલાને જણાવ્યા અનુસાર જે પોતે દુષ્કર્મનો ભોગ બન્યા ફરિયાદ આપવા માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી એક મહિલા પીએસઆઈને સમગ્ર મામલે તપાસ કરવા આદેશ કર્યો હતો। ત્યારે ગુનાની તપાસ કરનાર મહિલા પીએસઆઈ દ્વારા પણ મહિલાને કાયદાકીય રીતે મદદ થવાની ખાતરી આપવામાં આવી હતી અને થોડા સમય બાદ ભોગ બનનાર મહિલાને ફોન કરીને તપાસમાં કામે પશ્ચિમ બંગાળ જવાનું હોવાનું જણાવીને પૈસા માગવામાં કરવામાં આવી હતી, જ્યાં વોટ્સઅપ કોલ મારફતે પીએસઆઈએ રસિકા ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર અમને અન્ય રાજ્યોમાં જવાના પૈસા નથી આપતી, જેથી તમારે ખર્ચ આપવો પડશે। જો આરોપી બસ અને ટ્રેન મારફતે વડોદરામાં લાવીશું તો ફરાર થઈ જશે, જેથી આરોપીને ફ્લાઇટમાં વડોદરા લાવવો પડશે, જેથી લાચાર મહિલાએ પોતાની પાસે રહેલા દાગીના વેચીને પીએસઆઈ અને વકીલ તેમજ આરોપી માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી આપી હતી। વડોદરા શહેરમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલા ફરિયાદી પૈસે ફ્લાઇટની પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને જ્યાં પ્રવીણ ઉર્ફ રાહુલ માંડલની ધરપકડ કરીને વડોદરામાં લાવ્યા હતા, જ્યારે પીએસઆઈએ આરોપીને વિરુદ્ધ પોક્સો સહિત કલમોને ઉમેરીને કેસ હળવો કરીને નાખતા 9 દિવસ આરોપીને જામીન પર છુટકારો થયો હતો। પીડિતાની તપાસ હાથ ધરીને છેતરપિંડીના કાર્યોનો અહેસાસ થતાં તેની સાથે કરેલા તમામ આર્થિક વ્યવહારો તેમજ કોલ રેકોર્ડિંગના પુરાવા લાંચ રૂદ્ધત વિરોધી બ્યુરો તેમજ પોલીસ કમિશનર સામે રજૂ કરીને કાર્યવાહીની માગ કરી। ત્યારે સમગ્ર મામલો શહેર પોલીસ સ્ટેશન કમિશનર નરસિંહા કોમર એ જણાવ્યું હતું કે જે મહિલા પીએસઆઈ પર આરોપ લગાવે છે તે મહિલા તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે। દુષ્કર્મોએ અને લાંચ કેસની તપાસ જુદા જુદા અધિકારીઓને સોંપવામાં આવી છે અને મહિલા અને ન્યાય મળે ત્યાં સુધી સમગ્ર મામલે નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવી રહી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।